નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે લગભગ 70 વર્ષ જૂના કોઈ મેગેઝિનમાં આજના જમાનામાં ખુશ રહેવાની ચાવી મળી શકે? આજે આપણે એ જ કરવાના છીએ. ચાલો 1953ના અખંડ જ્યોતિના પાના ફેરવીએ અને જોઈએ કે એમાં એવું કયું જ્ઞાન છુપાયેલું છે જે આજે પણ કામનું છે. તો આ અંક યુગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ લખેલો છે. અને એમની લેખન શૈલીની ખાસ વાત જે છે કે તેઓ આધ્યાત્મિકતા જેવી ગહન વાતને આપણા રોજિંદા જીવન સાથે બહુ જ સરસ રીતે જોડી દે છે. અને આ અંક એનું એકદમ ઉત્તમ ઉદાહરણ છે. તો ચાલો હવે એ સવાલનો જવાબ શોધવા નીકળીએ. આપણી આ સફર શરૂ થશે આપણી અંદરની દુનિયાથી. અને પછી આપણે જોઈશું કે કેવી રીતે આ જે અંદરની શાંતિ છે એ આપણા બહારના કામ અને આપણા સંબંધો પર સારી અસર પાડે છે. તો આપણો પહેલો વિભાગ છે શાશ્વત આનંદનો માર્ગ. અને એમાં આપણે સૌથી મૂળભૂત સવાલ પર આવીએ છીએ કે ભાઈ સાચી અને કાયમી ખુશી એટલે શું? અને મળે ક્યાંથી? આ મેગેઝિનનો જે મૂળ વિચાર છે ને એ એકદમ સરળ છે. એ કહે છે કે સાચો સંતોષ તો અંદરથી જ આવે. જુઓ, બહારની વસ્તુઓ, સફળતા હોય કે નિષ્ફળતા, એ તો આવતી જતી રહેવાની. પણ અંદરની શાંતિ એ એક એવી સ્થિતિ છે જેના પર બહારના સંજોગોની કોઈ અસર નથી થતી. અહીંયા છે ને બે પ્રકારના સુખ વચ્ચેનો તફાવત બહુ સરસ રીતે બતાવ્યો છે. એક બાજુ છે ક્ષણિક આનંદ, મતલબ કે કોઈ વસ્તુ ખરીદી લીધી, ક્યાંક ફરી આવ્યા. આ બધું રોલર કોસ્ટર જેવું છે. જેટલી ઝડપથી ઉપર જાય એટલી જ ઝડપથી નીચે. અને બીજી બાજુ છે સ્થાયી આનંદ, જે ધ્યાન અને આત્મમંથનથી મળે છે. આ તો જાણે એક શાંત સરોવર, એકદમ સ્થિર અને ગહન. એટલે સીધી વાત એ છે કે સુખ દુઃખની ચાવી બહાર ક્યાંય નથી, એ તો આપણા પોતાના મનમાં જ છે. જો આપણે આપણા વિચારોને કાબૂમાં રાખી શકીએ તો પછી આપણી લાગણીઓ અને આખરે આપણું આખું જીવન આપણા નિયંત્રણમાં આવી જાય છે. સારું, એકવાર આપણને અંદરની શાંતિ મળી જાય પછી શું? પછી સવાલ એ થાય કે આ શાંતિને આપણા સંબંધોમાં, આપણા સમાજમાં કેવી રીતે લઈ જવી? બસ, મેગેઝિન હવે આ જ વિષય પર આગળ વાત કરે છે. આ જે દૃશ્ય છે ને એ બહુ જ સુંદર વાત કહી જાય છે. એ બતાવે છે કે ભલે અલગ અલગ ધર્મોના રસ્તા જુદા જુદા લાગે, પણ અંતે તો બધા એક જ નૈતિક અને આધ્યાત્મિક સત્ય તરફ જાય છે. ટૂંકમાં મંઝિલ તો સૌની એક જ છે. આ લેખ પ્રમાણે અમુક ગુણો એવા છે જે કોઈ એક ધર્મની મિલકત નથી, જેમ કે સત્ય, કરુણા, પોતાના પર કાબૂ રાખવો, બીજાની સેવા કરવી અને ક્ષમા. આ તો એવા સાર્વત્રિક સિદ્ધાંતો છે જે દરેક સારી પરંપરાનો પાયો છે અને એક સારું જીવન જીવવા માટે આ ખૂબ જ જરૂરી છે. અહીં જે મુખ્ય સંદેશ છે ને એ સમજવા જેવો છે. સાચી આધ્યાત્મિકતા એટલે બીજાના ધર્મમાં ભૂલો શોધવી એ નહીં, પણ પોતાના ચારિત્ર્યને વધુ સારું બનાવવું. જ્યારે આપણે બધા એક સરખા મૂલ્યો પર ધ્યાન આપીએ છીએ ત્યારે નાના મોટા તફાવતોની કોઈ કિંમત નથી રહેતી. ઓકે, આ બધી વાતો તો બહુ સારી છે. અંદરની શાંતિ, બધા ધર્મો એક છે. પણ સવાલ એ છે કે આ બધી મોટી મોટી વાતોને આપણા રોજના જીવનમાં લાગુ કેવી રીતે કરવી? ચાલો જોઈએ, મેગેઝિન આના પર પણ એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. અને જવાબ શરૂ થાય છે જીવનને જોવાની આપણી રીત બદલવાથી. મેગેઝિન કહે છે કે જીવન માત્ર એક પછી એક બનતી ઘટનાઓ નથી, પણ એ તો આપણી જાતને વિકસાવવા માટે મળેલી એક ખાસ તક છે. આ વિચાર ખરેખર જીવનને એક અમૂલ્ય ભેટ તરીકે જુએ છે. દાખલા તરીકે, જેમ કોઈ ખેડૂત સારા બીજ વાવે તો જ એને સારો પાક મળે, બરાબર? બસ એ જ રીતે આપણે પણ આપણા સમય અને શક્તિને જો સાચી દિશામાં એટલે કે આત્મવિકાસમાં લગાવીએ તો આપણું જીવન પણ સાર્થક બની શકે છે. અને હા, આત્મવિકાસની વાત આવે એટલે આપણી નબળાઈઓ અને ખરાબ આદતો પર જીત મેળવવી એ તો સૌથી પહેલું પગથિયું છે. આ લેખમાં તમાકુનું ઉદાહરણ આપ્યું છે. એ કહે છે કે આવી આદતો તો આપણા મન પર કાંટાના તાજ જેવી છે, એક બોજ જે આપણી સ્પષ્ટ રીતે વિચારવાની શક્તિ છીનવી લે છે. અહીંયા આધ્યાત્મિક ક્રિયાઓને માત્ર પૂજાપાઠ તરીકે નથી જોવામાં આવી, પણ આપણી જાતને સુધારવાનો એક રસ્તો બતાવ્યો છે. જેમ કે યજ્ઞ એની આખી પ્રક્રિયાને 4 સ્ટેપમાં વહેંચી છે. પહેલું, પોતાની જાતનું શુદ્ધિકરણ. બીજું, સારા ગુણો કેળવવા. ત્રીજું, કોઈ પણ સ્વાર્થ વગર સમાજની સેવા કરવી. અને ચોથું, આ બધા પછી એ દૈવી શક્તિ સાથે એકતા અનુભવવી. તો ચાલો, અત્યાર સુધી જે વાતો કરી, જ્ઞાનના આ અલગ અલગ દોરા, એ બધાને હવે જોડીએ. જોઈએ કે આખરે આ બધામાંથી શું ચિત્ર ઉપસી આવે છે.
તો આ બધા વિચારોને જોડીએ ને તો એકદમ સ્પષ્ટ ચિત્ર સામે આવે છે. પહેલી વાત, સાચી ખુશી આપણા અંદરથી જ આવે છે, બહારથી નહીં. બીજી વાત, દુનિયાના બધા ધર્મોનો પાયો નૈતિકતા અને સારા ગુણો જ છે. ત્રીજું, આપણા જીવનનો હેતુ જ પોતાની જાતને સતત સુધારતા રહેવાનો અને બીજાની સેવા કરવાનો છે. અને હા, આધ્યાત્મિક ક્રિયાઓ આ વિકાસ માટે એક ચોક્કસ રસ્તો પૂરો પાડે છે. અને આ બધું કરવા માટે નકારાત્મક આદતો પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે. અને અંતે આખી વાત ફરીને ત્યાં જ આવે છે, આપણા મનની શક્તિ પર. જેવું આપણે વિચારીએ છીએ એવા જ આપણે બનીએ છીએ. આપણા વિચારો માત્ર હવામાં નથી હોતા, એ જ આપણી વાસ્તવિકતા બનાવે છે અને આપણું ભવિષ્ય પણ ઘડે છે. તમે જુઓ, 70 વર્ષ વીતી ગયા છતાં આ જ્ઞાન આજે પણ કેટલું શક્તિશાળી છે. તો બસ આ જ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ, પણ એક સવાલ મૂકીને જઈએ છીએ. એક વધુ સારું, હેતુપૂર્ણ જીવન બનાવવા માટે આજે, અત્યારે કયો એક વિચાર કે આદત બદલી શકાય છે?